નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જેડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ 8 લાખથી વધુની મત્તાની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રેઢાજોડને ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા માટે તથા મિલકત સંબંધી શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવેલ, જેને લઈને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે, જેના આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવેર તથા તેઓની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા। આ દરમિયાન તારીખ 2/12/2024 તથા તારીખ 3/12/2024ની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળીને કુલ 8,33,000ની માલમત્તાની ચોરીનો બનાવ બનેલ, જેથી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરેમાં દર્શાવવામાં આવેલ તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન એલસીબીની ટીમને બાતમીની હકીકત મળેલ કે અંકલેશ્વર જેડીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીગર ગેંગનું સતવંત સિંઘ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે। તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં ટફેરા મારે છે, જેથી એલસીબીની ટીમ દ્વારા સદર સિકલીગ ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે પોતે તથા પોતાનો સાળો સોનુ સિંઘ અંધતી સિકલીગર આજથી આશરે 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જેડીસીમાં મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીતસિંઘ અંધેતી સિકલીગરનાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ, જેથી તેનો સાળો સોનુ સિંઘ અને સસરા અજીતસિંઘને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ઉમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ અંકલેશ્વર।